ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ તેમજ સફેદ ડુંગળીના 69,503 કટ્ટાનું આજે વેચાણ કરવામાં આવ્યું। સફેદ ડુંગળીના ભાવમાં 115 રૂપિયાનો વધારો નોંધાયો। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં મગફળી, કપાસ, ડુંગળી લાલ, ડુંગળી સફેદ, તલ કાળા, તલ સફેદ, જીરું, નારિયેળ સહિત કઠોળની હરાજી આજે કરવામાં આવી હતી, જેના ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। ખાસ કરીને હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ય જણસીની સરખામણીએ લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવકને તારીખ 6/12 શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંધ કરવામાં આવ્યો હતો, જે હવે ફરીવાર તારીખ 8/12 રવિવારે 4 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવશે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 50,000 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 300 રૂપિયાથી લઈને 805 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 37 રૂપિયાનો વધારો નોંધાયો હતો। આ સાથે જ આજે 19,714 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 200 રૂપિયાથી લઈને 955 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 115 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે। ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, તેમજ અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ તેમજ અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોવાના કારણે ભાવનગર જિલ્લામાં સરેરાશ 31,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં ડુંગળીનું દર વર્ષે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે। આ સાથે જ મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ પણ આવેલા છે, તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ પણ સારા મળી રહ્યા છે। આ સાથે જ આજે મગફળીની પણ હરાજી કરવામાં આવી હતી। મગફળી ગિરનારના ભાવ 1,050 રૂપિયાથી લઈને 1,174 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ મગફળી 32ના ભાવ 960 રૂપિયાથી લઈને 1,044 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી 39ના ભાવ 960 રૂપિયાથી લઈને 1,126 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ મગફળી G20ના ભાવ 1,025 રૂપિયાથી લઈને 1,172 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ 6,480 ગુણી મગફળીની વેચાણ આજે કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની 179 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 1,320 રૂપિયાથી લઈને 1,437 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ નારિયેળના 9,830 નંગનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 604 રૂપિયાથી લઈને 2,526 રૂપિયા સુધી પ્રતિ મણે આજે ભાવ રહ્યા હતા।